નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો। તો અહીંયા આપણે શું કરવાનું છે, બેઝિક ટુ એડવાન્સની ડે 1 છે મિત્રો। તો સામાન્ય બાબતમાં આપણે શું જોવાનું છે, શું કરવાનું છે મિત્રો, એ જોઈ લઈશું આપણે। તો અહીંયા આપણે શું કરવાનું છે કે ઘડિયા શીખવાના છે। ઘડિયા એટલે કેવા 9મો 12મો 13મો અને 14મો ઘડિયો। તો તમે કહેશો કે સાહેબ આ આવડે જ છે, પરંતુ મિત્રો આવા ઘમંડમાં નહીં રહેવાનું, આપણે દરરોજ પ્રેક્ટિસ કરવાની છે। કારણ કે હું તમને કહું કે 14 9 કેટલા થાય તમે નહીં કહી શકો, તમે આખો 14નો ઘડિયો બોલશો, આ સાચી હકીકત છે મિત્રો। તો કશું નહીં, આપણે આગળ પ્રેક્ટિસ કરવાની છે। એક ઘડિયો 5 થી 10 વખત લખીશું મિત્રો। સાથે સાથે તમે વિચારજો, આંખ બંધ કરીને સમજવાનો પ્રયાસ કરજો મિત્રો। કારણ કે આપણને એવું લાગે છે કે આ આપણને આવડે છે, પરંતુ રિયાલિટી એવું હોય છે કે આપણે આવડતું નથી મિત્રો। તો ચલો આપણે શરૂઆત કરીએ મિત્રો। હવે તમારે ઓનલી ફોર ફોકસ શેમાં કરવાનું છે મિત્રો કે અહીંયા આગળ 9નો 12નો 13નો 14નો ઘડિયો, બસ બીજું કશું જ નથી કરવાનું આપણે। 9નો 12નો 13નો અને 14નો ઘડિયો। 10નો કેમ ના આવે? 10નો નાના છોકરાને આવડે, બીજામાં ભણતો હોય ને એને આવડે। તો ચલો આપણે શરૂઆત કરીએ મિત્રો। તો અહીંયા આગળ આપણે શેનો કરીશું? 9નો ઘડિયો। તો 9 એકા 9, 9 દુ 18, 9 ત્રણ 27, 9 4 36, 9 5 45, 9 6 54, 9 7 63। હવે જો 9 7 63 ને 7 9 63 એમ પણ કહો તો પણ ચાલે, ને 9 8 72, 9 9 81, 9 10 90। હવે મિત્રો આપણે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે। ખબર પડી કે તમને? કે હવે જો હવે તમારે શું કરવાનું છે, માની લો કે મને આગળ ભૂલ પડી, અહીંયાથી ભૂલ પડી, તો હવે તમે ફરીથી લખવાનું। જ્યાંથી ભૂલ પડે મિત્રો ત્યાંથી ફરીથી લખવાનું। 9 એકા 9, 9 દુ 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 54, 9 7 63, 9 8 72, 9 9 81, 9 10 90। બરાબર? ખબર પડી કે મિત્રો? હવે લઈએ 12નો ઘડિયો। 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 4 48, 12 5 60, 12 5 60, 12 6 72, 12 7 કેટલા થશે? 84, 12 8 96, 12 9 108, 12 10 120। હવે જો મિત્રો મને અહીં આગળ ભૂલ પડી આ બે જગ્યાએ, તો હું શું કરું? જ્યાંથી ભૂલ પડે ત્યાંથી ફરીથી ચાલુ કરવાનું। તો ચલો 9 એકા 9, 9 દુ 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 54, 9 7 63, 9 8 72, 9 9 81। હવે 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84, 12 8 96, 12 8 96, 12 9 108, 12 10 120। હજુ મારે ભૂલ પડી મિત્રો અહીં આગળ, તો ફરીથી હું લખીશ। અને થશે શું મિત્રો કે આપણને પાછળનો ઘડિયો એટલે કે 9નો ઘડિયો અને 12નો ઘડિયો બંને ફરીથી આપણને આવડી જશે મિત્રો। ફરીથી ચલો આપણે એક પૈસા આપવા છે। ચલો હવે લખીશ 9 એકા 9, 9 દુ 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 54, 9 7 63, 9 8 72, 9 9 81, 9 10 90। હવે જો 12નો ઘડિયો લઈએ। 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84, 12 8 96, 12 9 108, 12 10 120। હવે ચલો આપણે લઈએ 13નો ઘડિયો। 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 4 52, 13 5 65, 13 6 78, 13 7 51, 13 8 104, 13 9 117, 13 10 130 મિત્રો। ચલો હવે ફરીથી લખી નાખો। હા મિત્રો આપણે ફરીથી લખી નાખશું। શું કરશું ફરીથીમાં? 9નો ઘડિયો। 9 એકા 9, 9 દુ 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 48, 9 6 54, 9 7 63, 9 8 9 72, 9 9 81। હવે મિત્રો જુઓ મને ભૂલ પડી અહીં કરે। હવે મને ખબર પડી કે મારી ભૂલ ક્યાં પડે છે? આ 63ની રમતમાં। કશો વાંધો નહીં, સાઈડમાં રાખો। ચલો હવે આપણે અહીં લખીએ 9નો ફરીથી ઘડિયો। 9 એકા 9, 9 દુ 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 54, 9 7 63, 9 8 72, 9 9 81। હવે મિત્રો આપણે અહીં આગળ કરીશું કેનો ઘડિયો? 12નો। 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84, 12 8 96, 12 9 108, 12 10 120। 13નો ઘડિયો। 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 4 52, 13 5 65, 13 6 78, 13 7 91, 13 8 104, ને 13 9 117, ને 13 10 130। ચલો હવે 14નો ઘડિયો લઈએ મિત્રો। 14 એકા 14, 14 દુ 28, 14 તરી 42, 14 4 56, 14 5 70, 14 6
14 છક 84, 14 સત્તા 98, 14 અઠ્ઠા 112, 14 નવા 126, 14 દાન 140. હવે મિત્રો તમારે શું કરવાનું છે કે ફરીથી તમારે એક આખું ટેબલ અહીંયાથી ફરીથી લખી નાખવાનું છે. હવે સાહેબ તમે કહો આવી કેમ ગધા મજૂરી કરો છો? મિત્રો ગધા મજૂરી કરજો, કારણ કે પછી એક્ઝામમાં તમને ગધા મજૂરી ના કરવી પડે એટલા માટે કરવી અહીંયા આવશ્યક છે. બરાબર. ચલો હવે મિત્રો આપણે ફરીથી એક વખત આખું લખી નાખીશું એટલે આપણને ખ્યાલ આવી જાય મિત્રો. ચલો ફરીથી છેલ્લી વખત છે મિત્રો, આપણે છેલ્લી વખત બધું લખી નાખીએ કે આપણે જે પણ શીખ્યા છે મિત્રો અહીં લખી નાખીએ. ચલો કશો વાંધો નહીં. 9 એકા 9, 9 દુ 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 54, 9 સત્તા 63, 9 અઠ્ઠા 72 ને 9 9 81. ચલો હવે બીજો કયો ઘડિયો હતો મિત્રો? 9નો હતો, પછી 12નો હતો. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84, 12 8 96, 12 9 108. ખબર પડી ગઈ મિત્રો. હવે આપણે લઈએ 13નો ઘડિયો. 13 એકા 13, 13 દુ 24, 13 તરી 39, 13 4 52, 13 5 65, 13 6 78, 13 સત્તા 91, 13 અઠ્ઠા 104, 13 9 117. ચલો હવે છેલ્લો ઘડિયો 14નો. તો 14નો ઘડિયો લખો. 14 એકા 14, 14 એકા 14, 14 દુ 28, 14 તરી 42, 14 4 56, 14 પંચા 70, 14 છક 84, 14 સત્તા 98, 14 અઠ્ઠા 112, 14 અઠ્ઠા 112, 14 નવા 126. હવે મિત્રો જો આ બધા આપણને ઘડિયા આવડી ગયા. હવે તમારે જે આના પછીનો જે વિડીયો આવશે મિત્રો, આના પછીનો જે ક્લાસ આવશે મિત્રો, એ ક્લાસ શેનો આવશે? પ્રેક્ટિસનો આવશે. હવે પ્રેક્ટિસમાં શું હશે મિત્રો? જો તમને કહી દઉં કે પ્રેક્ટિસમાં તમારે શું હશે? જે 9નો ઘડિયો, 12નો ઘડિયો, 14નો ઘડિયો અને 13નો ઘડિયો, આ જે 4 ઘડિયા છે મિત્રો, એ ઘડિયાના આધારિત તમને આના પછીનો જે ક્લાસ આવશે મિત્રો, ત્યાં આગળ તમને શું મળી જશે? એની પ્રેક્ટિસ કરવાની મળી જશે. પ્રેક્ટિસ એટલે એવું નહીં હોય મિત્રો કે ચલો હું લખી દઉં 14 × 9, તો 14 9 126. તો 14 9 126 આ તમને ખબર છે, પરંતુ હું થોડુંક શું બનાવીશ આમાં બદલાવ કરીશ અને થોડીક ગણતરી તમને મગજ વાપરવા જેવી આપીશ મિત્રો. તો ચલો આપણે શરૂઆત કરીએ મિત્રો. 9 શીખીશું અને 9 કંઈક કરીશું, કારણ કે આ શિક્ષણનો ધંધો જે ગોખાવાની પદ્ધતિ છે આપણે જડમૂળમાંથી બંધ કરવાનો પ્રયાસ કરીશું. જય હિન્દ, જય ભારત.